નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ગીર સોમનાથ વેરાવળ ચોપાટી પર લોકોને ચાલવા માટેના રસ્તાઓ પર તંત્ર દ્વારા બેરિકેડ લગાવાયા। સરકારી અધિકારીઓના નિવાસસ્થાન હોવાથી લોકોને ચાલવા પર પ્રતિબંધ। વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળતા ડોક્ટરો, બિલ્ડરો અને સિનિયર સિટીઝનની વેદના। ચોપાટીનું નવીનીકરણનું કામ પણ બંધ છે અને આ રસ્તો પણ બંધ થતાં લોકો ભોગવી રહ્યા છે હાલાકી। હા, આપણે આજે ચોપાટીના લેવલે આ જે વોકિંગ રસ્તો છે એમાં તાત્કાલિક ધોરણે ઉપરથી આદેશ પ્રમાણે આ બેરિકેડ રાખીને બંધ કર્યું છે। એ અંગે આપનું શું કહેવું છે? હું ભરત કાળિયા, મારી ઉંમર 70 વર્ષ છે અને હું અહીંયા 35થી 40 વર્ષથી રોજ વોક કરવા આવું છું અને એની પહેલાં હું મારા પિતાશ્રી અહીંયા વોક કરવા આવતા એની આંગળી પકડીને આવતો। એટલા વર્ષથી આ રસ્તો વોકિંગ માટે જ બનાવેલો છે। ત્યાર પછી પાકો બનાવ્યો એ વોકિંગ માટે જ બનાવેલો છે। આ હવે ધીમે ધીમે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે અમને ખબર નથી પડતી કે અમે અહીંયા વેરાવળમાં રહીએ કે નહીં। ટાવરથી આની કોર આવવું કે નહીં એ નક્કી નથી થાય એવું। ત્યાં એસપી સાહેબે બંધ કરી દીધું છે, અહીંયા ગોહિલ સાહેબ બંધ કરી દીધું, તો અમારે શું કરવાનું? પ્રજાએ શું કરવાનું? પબ્લિક પ્લેસની અંદર લોકોની સુખાકારી માટેની વ્યવસ્થા કરેલી હોય છે। તો જેમ ભરતભાઈએ કીધું એમ એને એ વાત પાછી નહીં કરું। ભરતભાઈની વાત સંપૂર્ણ સત્ય છે કે પબ્લિક પ્લેસ છે ત્યાં કોઈ દિવસ રેસ્ટ્રિકેશન ન હોવું જોઈએ એવું મારું માનવું છે। એટલે આજે બેરિકેડ કરવામાં આવી છે એનું મૌખિક ઓર્ડર કરવામાં આવ્યો છે અને જે લોકો ચાલે છે એના નામ અને મોબાઈલ નંબર આપવાના છે। તો એવું કોઈ જાહેરનામું કે એવા કોઈ નિયમો અમારી જાણમાં નથી અને એવું શા માટે આપણે આપવું જોઈએ? આપણે અહીંયા લગભગ 35થી 40 વર્ષ ચાલું છું અહીંયા લોકો। તમારું નામ? હું ડૉક્ટર કેજે ટાંક, અહીંયા 35થી 40 વર્ષ આ રસ્તા પર ચાલું છું। આ શહેરનો એકમાત્ર સારો રસ્તો છે જે લોકોને ચાલવા માટે ઘણો સરસ રસ્તો છે। કોઈ પણ કારણ જણાવ્યા વગર આ રસ્તો બંધ કરી દેવામાં આવે છે એ લોકોને કોઈ રીતે યોગ્ય નથી, માટે આ રસ્તો ખરેખર લોકોને માટે શરૂ કરી દેવો જોઈએ। હા, લો બોલો। હું ડૉક્ટર ઉર્મી મહેતા, અમે પણ ઘણા વર્ષોથી આ રસ્તાઓ પર ચાલીએ છીએ અને વેરાવળનો એકમાત્ર આ સારો રસ્તો છે કે જ્યાં બધા ચાલી શકે છે। એ આજે હમણાં ઘણા સમયથી બંધ કરી દેવામાં આવ્યો છે, તો આવું ન ચલાવી શકીએ અમે।